ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद नमस्ते शंकरानंद गुरुपादाम्बुजन्मने गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्राशैककर्मणे આપણે જોયું એ પ્રમાણે આપણા જ અનુભવને વિવેક દ્વારા સમજાવે છે કે જાગ્રત અવસ્થામાં જે સંબિત છે એ બધા પદાર્થોને પ્રકાશિત કરનાર એક છે અને એ જ સ્વપ્નમાં છે અને એ સુષુપ્તિમાં છે. એટલે કે જે પછી કાલાંતરે પણ એ છે, યુગોમાં કલ્પમાં પણ એ જ સભી છે. એટલે કે જે બધે જ હોય એ નિત્ય હોય, એટલે કે સત હોય. એટલે જે સત છે એ ચિત્ત છે, ચિત્ત છે એ સત છે અને એ જ આત્મા છે એની વાત કરીએ. અને પછી આત્મા પરાનંદ છે. આત્મા સત અને ચિત્ત તો બધાને ખબર છે, પણ પરાનંદ છે એ ખબર પડતી નથી. કેમ? કારણ કે એનો દ્રષ્ટાંત આપ્યું કે જેમ પેલું વેદાધ્યન થયેલું છે ત્યારે બધા વિદ્યાર્થીઓ પાઠ કરી રહ્યા છે, એનો અવાજ આવે છે, બધા વિદ્યાર્થીઓ પાઠ કરે છે, એનું જ્ઞાન થાય છે. પણ મારો પુત્ર આમાં બોલે છે કયો, એ પુત્રનું જુદું અવાજનું જ્ઞાન થતું નથી. એ રીતે બધાને આત્મા છે અને પ્રેમાસ્પદ છે. એ તો આપણને આનંદ માટે તો જીવે છે. જો આનંદ ન હોત, આનંદનો અનુભવ જ ન હોત તો માણસ જીવી શકે જ નહીં. પ્રાણ્યા ત્યાં ઉપનિષદ કહે છે યદિ આનંદ ન સ્યાત, જો આનંદ ન જ હોત તો કોઈ પ્રાણ પણ એટલે કે જીવન પણ ટકી શકે નહીં. અનુભવ છે પણ હું આનંદ સ્વરૂપ છું એ ખબર નથી. ને સામાન્ય જ્ઞાન છે પણ વિશેષ જ્ઞાન નથી, કારણ કે પ્રતિબંધ છે. અને કયો પ્રતિબંધ છે આપણે એ પણ જોયું કે એનો પ્રતિબંધ છે અનાદિ અવિદ્યા. જે એ પ્રતિબંધ છે. જેમ પહેલાં બધા વિદ્યાર્થીઓ
અને પોતાના પુત્રમાં દરવાજો છે એ પ્રતિબંધ બને છે. એમ અહીંયા આપણા માટે જે પરાનંદ સ્વરૂપ છે, જે પરમ પ્રેમાસ છે, છતાં એ જ્ઞાનમાંથી વિષયની લાલસા થાય છે, વિષયની સ્પૃહા થાય છે. એના માટેનું પ્રતિબંધ છે અજ્ઞાન. અને કેવું છે? અનાદિ અજ્ઞાન, જે અનેક પ્રકારના એક જ માત્ર મુખ્ય કારણ છે. અને ત્યાર પછી એને સમજાવતા આપણને એ પ્રતિબંધ છે અનાદિ અવિદ્યા, એને અહીંયા પછી માયા કીધું. એટલે બે પ્રકારની પ્રકૃતિ છે, એક શુદ્ધ સત્વ અને બીજી અશુદ્ધ સત્વ, અને ત્રીજી તમો ગુણ. એ ત્રણ પ્રકારની વાત કરી. જ્યારે શુદ્ધ સત્વ એને માયા કહેવામાં છે, અશુદ્ધ સત્વને અવિદ્યા કહ્યું. જ્યારે માયા છે એને બસ કરીને માયામાં જે બિંબ પડે છે, પ્રતિબિંબ પડે છે, એને કીધું ઈશ્વર, જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાં છે. કારણ કે માયા શું છે? શુદ્ધ સત્વ. અને સત્વગુણ છે એનો ગુણ શું છે? જ્ઞાન. નિર્મળતા જ્ઞાન, નામય જ્ઞાન એનું સ્વરૂપ છે. એટલે પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, પણ એ કેવું છે? માયાને પોતાના વશમાં કરે છે. પોતે સ્વતંત્ર છે, માયાથી પરતંત્ર નથી, માયાના પ્રભાવમાં નથી. જ્યારે બીજો જે છે જીવ, અવિદ્યાના વશમાં રહેલો છે. અને જીવ કેવા છે? એ ચૈતન્ય. જ્યારે માયાનો વેશ ધારણ કરે છે ત્યારે ઈશ્વર એ ચૈતન્ય અવિદ્યાનો વેશ ધારણ કરે છે ત્યારે એને જીવ કહે છે. જીવ કેટલા બને છે? અનેક. કેમ? ચૈતન્ય માયાનો વેશ ધારણ કરે એક ઈશ્વર બન્યા, અને એ ચૈતન્ય જ્યારે અવિદ્યાનો વેશ ધારણ કરે છે ત્યારે અનેકતા કહે છે. જો 17મા શ્લોકમાં તત્ર વૈચિત્ર્યતા અનેકતામાં વિચિત્રતા પણ છે અને અનેકતા પણ આવે છે. કેમ આવે છે ભાઈ? કારણ કે વિદ્યા એટલે શું છે? એક શુદ્ધ સત્વ, બીજું છે મલિન સત્વ. મલિન એટલે મલિનતા, મળ. અને કયો મળ છે? રાગ અને દ્વેષ. રાગ દ્વેષ એટલે રજોગુણ અને તમોગુણ. અને રજોગુણ અને તમોગુણ છે એમાં તારતમ્ય. એના તારતમ્યને લીધે અનેક જીવ ઉત્પન્ન થાય છે. ખ્યાલ? અનેક જાણે પ્રતિબિંબ થતા હોય એવું લાગે છે. અને એના જ માટે આગળ સમજાવે છે કે અનેક અજ્ઞાનને વશ થવાને લીધે આજે અન્ય જે છે જીવ એ અજ્ઞાનને વશ છે, વિદ્યાને વશ છે. પરમાત્મા માયાના વશમાં નથી. જ્યારે આ પરતંત્ર છે, અવિદ્યાના પ્રભાવમાં છે. કારણ કે અવિદ્યા કેવી છે? મનુસત્વ. અને એ અવિદ્યાના લીધે પોતાની જાતને પોતે શું માને છે? કે હું અધૂરો અલ્પ છું. અને આ અવિદ્યાને જ કારણ શરીર કહે છે. કારણ શરીર એટલે વસ્તુ ન હોવા માટેનું કારણ. જેમ કે અલંકાર માટેનું કારણ શું છે? સોનું. તો સોનાને કારણ કહીએ અને અલંકાર એનું કાર્ય છે. એમ અહીંયા પણ જે અવિદ્યા છે એને કારણ કહે છે, અને કારણ શરીર કહે છે. અવિદ્યાને કારણ શરીર કહે છે, અને અવિદ્યા એ કારણ શરીર. પણ આપણે જોઈએ તો સુસુપ્તિ અવસ્થામાં જ્યારે ગાઢ નિંદ્રા છે ત્યારે કશું જ નથી, પણ મને કશું જ ખબર ન પડી એવું કેવું છે. શું છે? અજ્ઞાન છે, અવિદ્યા છે. રાઈટ? અને એ ગાઢ નિંદ્રામાંથી પછી તમે ધીમે ધીમે જુઓ તો અર્ધજાગૃત અવસ્થામાં સ્વપ્નમાં આવીએ, પછી જાગીએ. તો જાગીએ છીએ ત્યારે તરત નથી જાગતા. એલાર્મ કદાચ જગાવે છે, પણ આપણે વિચાર કરું ક્યાં છું, શું કરવાનું છે, મારી ઈચ્છાની પૂર્તિ બધું પછી તરત યાદ આવે છે. એટલે સુસુપ્તિ અવસ્થા, સ્વપ્ન, અર્ધજાગૃત અવસ્થા અને જાગૃત અવસ્થા. પણ એ સુસુપ્તિમાં જે હું કંઈ જાણું તે અવિદ્યા, એ અવિદ્યાની સાથે અભિમાન કરે છે ત્યારે એને કહેવાય છે પ્રાજ્ઞા. પ્રાજ્ઞા એટલે જેનામાં જ્ઞાન છે, પણ કેવું છે? અવ્યક્ત અવસ્થામાં છે, ખબર પડતી નથી, એટલે એને પ્રાજ્ઞા કહેવામાં આવે છે. જો 17મા શ્લોકમાં એ વાત કરી, આપણે 18 અને 19 શ્લોક વાંચીશું. અવિદ્યા વસત 17મો શ્લોક જોઈએ છીએ.
તો અન્ય તદ્વૈચિત્ય અનેકતા સકારણ શરીર સ્યાત પ્રાજ્ઞ તદ અભિમાનવાદ. તેની સાથે અભિમાન કરીને એને પ્રાજ્ઞ કહેવાય છે. પ્રાજ્ઞ એટલે કે જેને પ્રજ્ઞા છે તે પ્રાજ્ઞ. પણ પછી હવે આગળ 17-18 શ્લોકમાં અને 19 શ્લોકે વાંચી ગયા છે ગઈકાલે. એ જરા જોઈ અને આગળ જઈએ. 18 શ્લોક વાંચીએ છીએ. તમ પ્રધાન પ્રકૃતે તદ્ભોગા ઈશ્વરાજ્ઞયા વેદ પવન તેજો ભૂમો ભૂતાની જગ્નિરે સત્પાંશે પંચભીતેષાં પ્રમાદીન્દ્રિય પંચકમ શ્રોત્રક્ષીરસના પ્રાણાખ્યમ ઉપજાયતે. અને ગઈકાલે 19 શ્લોક સુધી જોયું હતું. અને હવે આગળ કઈ તમ પ્રધાન પ્રકૃતિ હે. હવે આપણે વાત કરીએ 3 પ્રકારની પ્રકૃતિ. આમ તો 2 બતાવીએ પણ 3 છે. પછી આપણે જોઈએ એક તો શુદ્ધ સત્વ પ્રકૃતિ, બીજી મલિન સત્વ અને તમો પ્રધાન, જેમાં તમો ગુણનું પ્રાધાન્ય છે. તે જેના લીધે શું થાય? તમો ગુણ એટલે જ્યાં જડતા વધારે છે. તમો ગુણમાં જડતા વધારે છે. એમાંથી આખું જગતનું સર્જન થયું. જગતના તમને જડ પદાર્થ વધારે જોવા મળતો. એટલે કે તમ પ્રધાન પ્રકૃતિ હે તદ્ભોગાય. તદ્ભોગાય એટલે પ્રાજ્ઞ. પ્રાજ્ઞના ભોગ માટે. પ્રાજ્ઞ એટલે અવિદ્યાની સાથે તાદાત્મ્ય કરેલા ચૈતન્ય. એટલે ચૈતન્ય પ્રાજ્ઞનો વેશ લઈને એટલે બધે જીવ બની જાય છે. ચૈતન્ય અવિદ્યાનો વેશ લઈને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. અને એના ભોગ માટે કયો? સુખ દુઃખ સાક્ષાત્કાર સિદ્ધ. સુખ અને દુઃખનો અનુભવ કરવા માટે. ભોગ એટલે શું? કાં તો સુખનો અનુભવ થાય, કાં તો દુઃખનો થાય. દુઃખનો અનુભવ કરવા માટે આપણે કોઈ કર્મ કરતા નથી, પણ થઈ જાય છે. કારણ કે કેવા ખોટા કર્મ કરીએ દુઃખ થઈ આવી જાય. અને એની માટે તમ પ્રધાન પ્રકૃતિ દ્વારા ઈશ્વર આજ્ઞા મહત્વનું છે. તદ્ભોગાય પ્રાજ્ઞાના ભોગ માટે, જીવના ભોગ માટે ઈશ્વરની ઈચ્છાથી ઈશ્વરે ઈક્ષણ કર્યું, ઈશ્વરે વિચાર કર્યો, સંકલ્પ કર્યો કે શું સંકલ્પ કરશો? કામયત. એટલે સંકલ્પ કરશો કામયત બહુશ્યામ પ્રજા એતિ. બરાબર? તૈત્રીયોપનિષદ એણે વિચાર કર્યો કે હું બહુ બની જાઉં. એનો વિચાર કર્યો નહીં, પણ કેવી રીતે આખું સર્જન કર્યું એનો પણ વિચાર કર્યો. આડેધડ સર્જન નથી. પહેલાં આ બનાવ, પછી બીજું બનાવો, પછી નાના કરો, બંધ્યો તોડો અને પછી ત્રીજું બનાવો. ના, બધું પદ્ધતિસર વ્યવસ્થિત તમે જગતમાં જુઓ તો એક વસ્તુને સ્થાને છે. એટલે ઈક્ષણ એટલે જે સંકલ્પ તો કર્યો પણ સાથે સાથે વિચાર પણ કર્યો અને એને સર્જન કર્યું. શું બનાવ્યું? તો કે તમામ પ્રકાર પ્રકૃતિ 5 પ્રકારના. એટલે પિયત, પવન, પિયત એટલે આકાશ, પવન એટલે વાયુ, તેજ અગ્નિ, અંબુ એટલે જળ અને ભૂવ એટલે પૃથ્વી. આ બધાને એને ઉત્પન્ન જગની રે ઈશ્વરે એમને ઉત્પન્ન કર્યા. બરાબર? એટલે ભૌતિક જગત છે એ પંચમહાભૂત બને છે. પણ આ પંચમહાભૂત અહીંયા શબ્દ વાપરીએ છીએ, પણ પંચમહાભૂત એટલે કે સૂક્ષ્મ, જેને આપણે તત્વબદ્ધ પ્રમાણે તન્માત્રા. અને પંચમહાભૂત જે ઉત્પન્ન થયા, ક્યાંથી ઉત્પન્ન થયા? તો કે તમ પ્રધાન પ્રકૃતિ. બરાબર? તમ પ્રધાન પ્રકૃતિ. પ્રકૃતિ એટલે શું? જેમાં 3 ગુણ રહે, સત્વ, રજસ અને તમો ગુણ. એટલે જે આ પંચમહાભૂત બન્યા એમાં પણ સત્વ, રજસ અને તમો ગુણ હોય જ. કારણ કે કારણમાં જે હોય કાર્યમાં આવે. બરાબર? તમે સોનાનામાંથી અલંકારમાં તો સોનું બને, પણ એમાં પિત્તળમાંથી બનાવો તો પિત્તળના જ હોય. હા, એ રીતે ખેંચાય છે પાછું. એટલે એ રીતે જે કારણમાં હોય કાર્યમાં આવે. પ્રકૃતિ સત્વ તમોગુણી છે. તો એના આધારે જે પંચમહાભૂત છે એમાં પણ સત્વ રજસ તમોગુણ હોઈ શકે. એટલે એના માટે હવે આપણને આગળ બતાવે છે કે એ
ભોગ તો બનાવવા છે, આપણે ભોગવવું છે, પણ એના માટે સાધન તો જોઈએ ને. ભોગવવા માટે જગતના પદાર્થો બનાવે, પણ એના માટે સાધન તો જોઈએ ને. બરાબર, મારા માટે અન્ન બનાવ્યું, મારા હાથ જ નથી લેવા માટે, તો ચાલવા માટે પગ નથી, તો શું કરે? અને એ બધાની પણ આવશ્યકતા છે. અને એટલા માટે સત્વાંશે પંચભીત એશામ પ્રમાદી દીપ પંચકમ. સત્વ અંશમાંથી એ 5 પંચમહાભૂતના સત્વ અંશમાંથી ક્રમ પ્રમાણે ઇન્દ્રિય એટલે જ્ઞાનેન્દ્રિયનું ઉત્પન્ન કરી. પેલી ઇન્દ્ર કરી શ્રોત્ર, એટલે કે આકાશનો ગુણ શબ્દ શું છે? આકાશનો ગુણ શબ્દ. અને શબ્દને સાંભળવા માટે કઈ ઇન્દ્રિયની જરૂર છે? શ્રોત્રેન્દ્રિયની. પછી શબ્દ સ્પર્શ એટલે સ્પર્શ કરવો, તો એના માટે કયો વાયુનો ગુણ છે? સ્પર્શ. તો એના માટે ત્વગ ઇન્દ્રિયની જરૂર પડી. શ્રોત્ર, પછી તમ, પછી અક્ષી આંખ. એટલે આંખનું કામ શું છે? રૂપ અને રંગનું. અને અગ્નિનો ગુણ શું છે? અગ્નિ છે આકાર આપે છે, રૂપ આપે છે, અને રંગ પણ જોવા મળે છે, એટલે તેજ. અંબુ એટલે જળ, તો એને રસના બનાવ. જળનો ગુણધર્મ છે રસ, ને રસ એટલે રસનેન્દ્રિય. અને પૃથ્વીનો ગુણ છે ગંધ, એટલે એના ઘ્રાણેન્દ્રિય ઉપજાય, તે એને બનાવવામાં આવી. આમ જગતની ઉત્પત્તિની વાત કરી. હવે આગળ 20મા શ્લોકમાં જોઈએ. એટલે હવે સત્વાંશની વાત કરીએ. દરેક પંચમહાભૂતના સત્વ અંશમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો બની. પણ આ બધા સત્વાંશને ભેગા કર્યા, બરાબર, 2 વસ્તુથી. એક તો દરેક સત્વાંશને જુદા જુદા, આકાશમાંથી શ્રોત્રેન્દ્રિય, વાયુમાંથી સ્પર્શેન્દ્રિય, પણ એ 5 જે તત્વ છે, એ 5 તત્વના સત્વાંશને ભેગા કરવાથી શું બન્યું? તો કે છે આગળ કે છે તૈરંતઃકરણં સર્વૈઃ વૃત્તિભેદેન તદ્વિધા મનોવિમર્શરૂપં સ્યાत् બુદ્ધિ સ્યાत् નિશ્ચયાત્મિકા. એટલે કહે છે બધા તૈહિ અંતઃકરણમ સર્વૈહિ વૃત્તિભેદેન તદ્વિધા. તૈહિ સહ તેના સાથે, એટલે શું? તૈહિ તે એટલે સત્વ અંશ. તૈહિ એટલે આપણે સત્વાંશની વાત કરી, એટલે તે સત્વાંશ વડે સર્વૈહિ બધાને સમૂહે ભેગા કરવાથી અંતઃકરણ થયું. એટલે કરણ એટલે સાધન. સાધન એટલે વસ્તુને પ્રાપ્ત કરવા માટે સાધન જેમ કે અહીંયા આવવા માટે આપણું સાધન છે પગ છે. કોઈ કે રિક્ષા કરાવે, કોઈ કે ગાડી દ્વારા આવે. એ ગાડી, રિક્ષા કે પગ કરાવે, એ બધા શું છે? સાધન. એમાં અંતઃકરણ છે, પણ એ શું છે? સાધન. પણ એક એવું છે અંદરનું કરણ, એક બાહ્યકરણ છે, એક અંતઃકરણ છે. જગતના પદાર્થોને પ્રાપ્ત કરવા માટે 2 પ્રકારના કરણ છે. જગતના પદાર્થો સાથે વ્યવહાર કરવા માટે સાધન તો જોઈએ વસ્તુની પ્રાપ્તિ માટે, બરાબર. જેમ આપણે જમવા બેઠા તો હાથ તો જોઈએ, ચમચો ન હોય તો ચમચી ઘણા લોકો ખાતા હોય, ચમચી વગર ખાય જ નહીં, કે હાથથી. પણ એ શું છે? સાધન. એક બાહ્ય સાધન છે, અને બીજું છે અંતર સાધન. અંતર એટલે અંદર, જેને આપણે જોઈ શકતા નથી. આમ તો બંને જ્ઞાનેન્દ્રિય પણ જે દેખાય છે તો ઓળખ જ છે, ઇન્દ્રિયો નથી દેખાતી. પણ આપણે અહીંયા કહે છે અંતઃકરણ, અંદરનું સાધન. સાધન એટલે કે જેના દ્વારા આપણે વસ્તુની પ્રાપ્તિ કરી શકીએ, જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અહીંયા કયું સાધન છે? જ્ઞાનેન્દ્રિય દ્વારા બહારના પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. જેમ શ્રોત્રેન્દ્રિય દ્વારા અવાજનું, શબ્દનું મને જ્ઞાન થાય છે, એમ અંતઃકરણ એ વાત કહે છે જે અંદર છે. કયું છે? વૃત્તિભેદેન તદ્વિધા. તૈ અંતઃકરણ. અંતઃકરણ તો એક જ છે, પણ વૃત્તિ દ્વારા એને 2 વિભાગમાં વહેંચવામાં. તૈ વૃત્તિભેદેન વિધા તદ્વિધા. એ અંતઃકરણ 2 ભાગમાં વહેંચાયેલી છે. કયું? તો એકને એ જ અંતઃકરણને મન પણ કહેવામાં આવે, એ જ અંતઃકરણને બુદ્ધિ. 2 પ્રકાર, મન અને બુદ્ધિ એ જુદા નથી, પણ શું છે? મનોવિમર્શ રૂપમ સ્યાत्. જ્યારે વિમર્શ એટલે આપણે ભેગા થાય, શું કરીશું? આમ કરીએ કે કેમ કરીએ? ભાઈ જવું છે કે નહીં? અહીંયા જવું જોઈએ કે ના જવું જોઈએ? શું થયું? સંકલ્પ વિકલ્પ. તો બોધની ભાષામાં સંકલ્પ વિકલ્પ
સંકલ્પ વિકલ્પાત્મિકમ મનઃ, જ્યાં સંકલ્પ વિકલ્પ થાય, કરવું કે ન કરવું, સંશય થાય, આમ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, થોડું ખોટું બોલીને તો શું વાંધો છે, મને આમ મળી જશે તો ના ના, ખોટું તો બોલાય જ નહીં. મા બાપે કેવા સરસ સંસ્કાર આપ્યા છે, એ સંસ્કારને થોડા નેવે મૂકાશે, પછી કોણ જીતે છે એના પર આધાર. એટલે મનનો વિમર્શ રૂપ સ્યાદ બુદ્ધિ સ્યાદ નિશ્ચયાત્મિકા, પણ નિશ્ચય થઈ જાય કે ના, આવું ખોટું કામ તો કરાય જ નહીં, જૂઠું બોલાય જ નહીં, કોઈની વસ્તુ કેમ લેવાય, કારણ કે ખોટું છે. નિશ્ચયાત્મિકા અથવા તો કરાય, બંનેમાંથી ગમે તે નિર્ણય લઈ શકે, એને કહેવાય બુદ્ધિ. જે નિશ્ચય કરે, મન સંકલ્પ વિકલ્પ કરે છે, બુદ્ધિ નિશ્ચય કરે છે. નિશ્ચયાત્મિકા નિશ્ચય અવસાધ્ય સ આત્મા સ્વરૂપમ યસ્યાહ, જેને નિશ્ચય કરવો એવો જેનો સ્વભાવ છે, આત્મા છે, એને બુદ્ધિ કહે છે. એ જ એક જ અંતકરણમાં મન અને બુદ્ધિ આવી. હવે અહીંયા સત્વ અંશની વાત પૂરી કરી. હવે સત્વ અંશમાંથી બે વસ્તુ થઈ, એક તો બાહ્ય ઇન્દ્રિય એટલે જ્ઞાનેન્દ્રિય અને અંતકરણ. હવે આવે રજોગુણ. તો રજોગુણની વાત કરતા આગળ કહે છે બ્રહ્મ પ્રાપ્તમ રજો અંશ, રજોઅંશમાંથી, રજોઅંશ પણ કયા છે? પંચમા ભૂતના રજોઅંશ, એટલે પાંચે પાંચ ભૂતના રજોઅંશમાંથી શું થાય છે? રજો રાગાત્મકમ વિદ્ધિ. રજોગુણ શું કરે છે? કર્મ સંગેન ઈચ્છતે. રજોગુણ છે કર્મ સાથે આપણને જોડનાર છે. 14 મધ્ય જરા જોઈ લેવું પડશે. તો શું કે છે? હવે આપણે બતાવે છે રજો અંશે પંચભીઃ તેષાં ક્રમાત્ કર્મેન્દ્રિયાણિ તુ વાક્પાણિપાદપાયુપ હસ્તાનિ વિધાનિ જગ્નિરે. આમ તો આજે બોલી રહ્યા છીએ એ ઉચ્ચાર બરોબર નથી, કારણ કે વચ્ચે આપણે ગમે ત્યાં દોડી છે બોલવા સરળતા માટે, પણ ખરેખર તો આખું સાથે બોલવું પડે. બીજી દીમાં વાક પાણી પાદ પાયુ ઉપસ્થ અભિધાની જગ્નિરે. રજોંસેન પંચભીઃ રજોંસે પંચભીઃ તેષાં ક્રમાત્ કર્મેન્દ્રિયાણિ તુ. રજોઅંશમાંથી પાંચે પાંચ રજોઅંશમાંથી કર્મેન્દ્રિયોની ઉત્પત્તિ થઈ. કઈ રીતે થયો? તો કે રજોઅંશમાં પેલું છે આકાશ. આકાશનો ગુણ શું છે? શબ્દ. તેમાંથી કઈ ઇન્દ્રિય થાય? વાક જો છે ને, બીજી રીતે વાક પાણી પાદ વાયુ ઉપસ્થ અભિધાન્ય અને અભિધાનાની જગ્નિરે. અભિધાનાને એટલે આ પ્રકારના નામ ધારણ કરેલા જગ્નિરે ઉત્પન્ન થઈ. કઈ? કર્મેન્દ્રિયાણી. આગળ કહ્યું રજો અંશય પંચભીઃ, પાંચ પ્રકારના રજોઅંશમાંથી પ્રમાણે કર્મેન્દ્રિયાણીની ઉત્પત્તિ થઈ. એમાં પછી બતાવે છે વાક પાણી પાદ એટલે બે આકાશમાંથી શબ્દ ગુણ છે એટલે વાણી. બરાબર? કર્મેન્દ્રિય કઈ છે? વાણી શબ્દનું ગ્રહણ કરે છે, શબ્દને ભેગા કરે છે, બોલે પણ છે. પછી આકાશ પછી કયું આવે? વાયુ. વાયુ આવે ને આ બધા સાથે એટલા માટે. વાયુ શું કરશે? વાયુ દ્વારા એ પાણી એટલે હાથ ઉત્પન્ન થાય. હાથ કર્મેન્દ્રિય, હાથથી બળ આપતો હશે એટલે માટે. પછી છે પાદ એટલે પગ. કયું આવે? તેજ, બળ આપે છે, તેજો એટલે કે તેજો અંશ એટલે કે અગ્નિમાંથી પાદ. જો તમારા ચોકડીમાં જો બધું બરાબર વ્યવસ્થિત આપે છે. જો રજો અંશમાં જોયું છે ને? જો આકાશના રજોગુણ અંશમાંથી બોલવાના સાધન રૂપ વાણી, વાયુના રજોગુણ અંશમાંથી દેવાદ્યનું કામ કરનાર હાથ, તેજના રજોગુણ અંશમાંથી ચાલવાના સાધન રૂપ અગ્નિ, અને જળના રજો અંશમાંથી ઉપસ્થ અને પૃથ્વીના રજોગુણ અંશમાંથી ઉદાની ઉત્પત્તિ થઈ. એટલે કે ટૂંકમાં જીવાત્મા જે પ્રાજ્ઞ છે એને કર્મ કરવા માટે
આ બધા કર્મેન્દ્રિયની ઉત્પત્તિ કરવામાં આવી. હવે આગળ છે આ બહુ સુંદર રીતે ધીમે ધીમે આપણને લઈ જાય છે. હવે જેમ સત્વગુણમાં પણ 5 સત્વાંશની વાત કરી કે 5 સત્વાંશ ભેગા થઈને અંતઃકરણ બન્યું, એમાં અહીંયા પણ 5 સત્વગુણ ભેગા થઈને શું બને છે તો આપણે જોઈએ 22મા શ્લોકમાં. તૈ સર્વૈ સહિતૈ પ્રાણઃ તૈ સર્વૈ સહિતૈ પ્રાણઃ વૃત્તિભેદાસ્સ પંચધા પ્રાણોપાન સમાનઃ ચોદનાભ્યાનૌ ચ તે પુનઃ. તૈઃ સર્વૈઃ સહિતૈઃ પ્રાણ વૃત્તિભેદાસ્સ પંચધા. એ રજઅંશના 5 પંચમહાભૂતના રજઅંશને ભેગા થવાથી 5 પ્રાણ કે પંચધાર 5 પ્રકારના પ્રાણ ઉત્પન્ન થયા. બીજી રીતે છે પ્રાણ અપાન સમાન, પછી 14 બોલ્યા આપણે ચ ઉદાન વ્યાન વ્યાન ચ પુનઃ. વળી આ 5 ભેગા થવાથી પ્રાણેન્દ્રિય ઉત્પન્ન કરવા જઈએ તો શું કહે પ્રાણેન્દ્રિય. પહેલા 5થી સત્વાંશથી જ્ઞાનેન્દ્રિય, 5 ભેગા થવાથી અંતઃકરણ, પછી 5 રજઅંશમાંથી 5 પંચમહાભૂતના 5 રજઅંશમાંથી 5 કર્મેન્દ્રિય, અને બધા ભેગા થઈને શું થયું પ્રાણ. અને પ્રાણમાંથી કયા કયા થયા તમારી ટીકામાં બહુ સરસ સમજાયું છે કે બધા ભેગા થઈને આમ તમે જોવા જઈએ તો શું થાય છે કે આમાં જે સમજાયું છે તે અને સામાન્ય તત્વબોધમાં એમાં જે જોઈએ તો પ્રાણ કોને કહેવાય? જે વાયુ આપણે પ્રાણ શ્વાસ લઈએ, શ્વાસ અંદર જાય છે ને પ્રાણ કહેવામાં આવે છે, જે બહાર નીકળે છે એને અપાન કહે છે. બરાબર? પણ અહીંયા એની પ્રક્રિયા થોડી જુદી બતાવી છે. પ્રાણ અંદર જાય, શ્વાસ લઈએ એ બહાર નીકળે એટલે અપાન, અને સમાન એટલે બધી જે ફરી રહ્યું છે તે વ્યાન અને ઉદાન. હવે અહીંયા તમે જો તમારી ટીકામાં તો શું કહે છે કે શ્વાસોશ્વાસ રૂપી ક્રિયાવાળા પ્રાણનું સ્થાન છે. જે શ્વાસોશ્વાસ બંને લઈ લીધા, શ્વાસ અને ઉચ્છ્વાસ બંનેને પ્રાણમાં લઈ લીધા, અને એનું સ્થાન હૃદયમાં છે કે જેના દ્વારા એ મુખ દ્વારા ઘણી વખત લોકો મુખ દ્વારા શ્વાસ લેતા હોય. રાત્રે તમે જો ઘણા લોકો મોઢું ખુલ્લું હોય, મુખ દ્વારા શ્વાસ લેતા હોય, એને બહુ મુશ્કેલી પડે. એની એ નસકોરા બોલતા હોય ત્યારે, કારણ કે શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય છે. એની મેં બાયથી 2 વાત કરી, પણ મુખ અને નાસિકા દ્વારા જે અંદર અને બહાર જાય છે એને પ્રાણ કહેવામાં આવ્યું. પછી અપાનનું સ્થાન એ કહે છે ક્યાં છે તો મળમૂત્રનો ત્યાગ કરે છે એને અપાન કહેવામાં આવે છે. એટલે ગુદામાં અને ઉપસ્થાનમાં, ગુદા અને ઉપસ્થાનમાં અપાન વાયુનું સ્થાન છે. સ્થાન પ્રમાણે બધું બરોબર છે, ખ્યાલ આવે છે? સ્થાન પ્રમાણે અપાન વાયુનું સ્થાન ગુદામાં છે. એટલે જ્યારે મળ ત્યાગ બરાબર ન થયો તો એ અપાન વાયુ કામ કરતો નથી. કાં તમે અપાન મુદ્રા કરો અથવા તો 2 પ્રકારની દવા કરો, મુદ્રાથી પણ ચાલે. અને એ જ રીતે પછી કઈ વાત કરે છે? સર્વ શરીરમાં લોહી ફેરવનાર વ્યાન વાયુ છે. આ પણ બહુ મહત્વનું છે. બધામાં જ્યાં વ્યાન વાયુ જો બરાબર કામ ન કરતો હોય તો ત્યાં બ્લોકેજ આવી જાય. બ્લોકેજ એટલે અવરોધ આવે. અવરોધ આવીને તમને ત્યાં દુખાવા થાય. આ થોડું ઘણો ખ્યાલ છે આયુર્વેદનો, એટલે વાત કરે છે. કાં તો બધી મુદ્રા પણ છે, પ્રાણ મુદ્રા, વ્યાન મુદ્રા, સમાન મુદ્રા, બધી મુદ્રાઓ છે. જેમ સમાન એટલે 5 આંગળા ભેગા કરો, પ્રાણ અપાન બધી જુદી જુદી મુદ્રા છે. આ પ્રાણ મુદ્રા વચ્ચે નીચે ભેગા કરેલ છે, એમ જોઈ લેજો. આના પર આટા ન રાખતા. પણ મહત્વની વસ્તુ છે કે વ્યાનમાં મને ખ્યાલ છે કે વ્યાન મુદ્રા, વ્યાન વાયુ છે બધા આખા શરીરમાં લોહીમાં જે તત્વ છે બધાને પહોંચાડવાનું કામ, શક્તિ પહોંચાડવાનું કામ કરે છે. માટે જ્યારે વ્યાન વાયુ બરાબર કામ ન કરતું ત્યારે બ્લોકેજ આવે, એ શરીરમાં દુખાવા આવે. કાં તમે દવા લો, દવા સરસ છે પણ તે નથી કહેતા, અને કાં તો તમે
મુદ્રા કરો અથવા તો જે કરવું હોય, પણ તમે એલોપેથી દવાથી કશું થાય નહીં. થોડીક વાર દુખાવામાં રાહત લાગે, પાછા હતા ત્યાં ને ત્યાં. અને ત્યાર પછી આવે છે ઉદાન. પેલા કે છે આ લોકો ઉદાન વાય એટલે જે કંઠમાં રહેલો છે, ત્યારે ઉલટી થઈ જાય ત્યારે પણ ઉદાન વાય થાય છે. અથવા તો જ્યારે જીવ પોતાનું શરીર છોડે છે ત્યારે ઉદાન વાયુ પ્રવૃત્ત થાય છે. હમણાં જ વાત કરી, એકદમ પહેલાં ઉલટી થઈ તો સંસાન થઈ ગયું. ઉદાન વાયુ કામ કરે છે. અને સમાન વાયુ શું કરે છે? એ જે કંઈ આપણે ખાધું છે, જળ લીધું છે, એને ઉપયોગી તત્વ અને નિરુપયોગી સમાન રીતે એનો ભાગ કરે છે. એનું સ્થાન છે નાભીમાં. અને આમ 5 પ્રાણની સ્થિતિ બતાવી અને એનું સ્થાનની અહીંયા વાત કરી. હવે સાથે કે છે આટલી વાત કર્યા પછી હવે આને સૂક્ષ્મ શરીરની વાત કરે છે. કારણ કે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, અંતઃકરણ બધાને સાથે લઈને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. અને સૂક્ષ્મ શરીર કોને કહેવાય એ જોઈએ. કારણ શરીરની આપણે કાલ વાત કરી કે કેમ કારણને શરીર કહેવામાં છે, દેખાતું નથી છતાં, બરાબર. અને હવે આ સૂક્ષ્મ શરીર એને પણ શરીર કહેવામાં આવે છે. એ પણ ક્ષીયમાણ સ્વભાવાત, એને જોઈ શકાતું નથી. સૂક્ષ્મ શરીરનો કોઈ આકાર નથી. મનનો કોઈ આકાર છે ને, છે પણ છતાં એને શરીર કહેવામાં આવે છે. કારણ કે ક્ષીયમાણ સ્વભાવત. 23મા શ્લોકમાં હવે આગળ કે છે સૃષ્ટિની પ્રક્રિયા આગળ બતાવતા કે છે 23મો શ્લોક બુદ્ધિ કર્મેન્દ્રિય પ્રાણ પંચકૈ મનસા ધિયા શરીરમ સપ્તદશભિઃ સૂક્ષ્મં તદ્લિંગમુચ્યતે. બુદ્ધિ કર્મેન્દ્રિય પ્રાણ પંચકૈ મનસા ધિયા. બુદ્ધિ એટલે બુદ્ધિ ઇન્દ્રિય. બુદ્ધિ કર્મેન્દ્રિય છે ને, બુદ્ધિ એટલે બુદ્ધિ ઇન્દ્રિય એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ એટલે ત્યાં 15 અને મન અને ધિયા એટલે બુદ્ધિ 17. શરીરમ સપ્તદશભિઃ. આ 17 તત્વોનું બનેલું શરીરને શરીરમ સૂક્ષ્મ, તેને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. અથવા તો લિંગ શરીર પણ કહેવામાં આવે છે. લિંગ શરીર કેમ કહે છે? સૂક્ષ્મ શરીર એટલે જેને ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ જોઈ શકાતું નથી, સૂક્ષ્મ છે, જેને આપણે જોઈ શકતા નથી, પણ છે એવું કેમ કહેવાય છે? કારણ કે લિંગ શરીર છે. માટે લિંગ એટલે અહીંયા કે છે લિંગ અર્થે ગમયતી તે લિંગમ, જે ઢાંકી દે છે, વસ્તુને ઢાંકી દે છે, પણ છતાં એના દ્વારા જે વસ્તુ ઢંકાઈ ગઈ છે એને ચિહ્ન દ્વારા, લિંગ દ્વારા આપણને જ્ઞાન કરાવે છે. માટેને લિંગ કહેવામાં આવે છે. શરીરમાં પછી જોઈએ પેલા લિંગ કોને કહેવાય? તો કે લીનમ અર્થમ, જે લીન થઈ ગયું છે પદાર્થ એને ગમયતી. મનની પણ પૂછવાની પણ પછી જોઈએ છે ગમયતી ઇતિ લિંગમ, એટલે જે ઢંકાઈ ગયું છે એનું જ્ઞાન કરાવે છે. કોઈ બીજું એને લિંગ કહેવાય. એટલે જેમ કે ધુમાડો છે, અદ્ભુત પ્રસ્મિત દ્રષ્ટાંત છે કે ધુમાડો છે, તો ધુમાડો છે એ શું કરે છે? અગ્નિને ઢાંકી દે છે. પણ ધુમાડા દ્વારા આપણને ખબર પડે કે બહુ ધુમાડો થયો, એટલા માટે ત્યાં અગ્નિ હોવો જોઈએ, અગ્નિ આગ હોવી જોઈએ. એટલે ધુમાડા દ્વારા આપણે કોઈ નિર્ણય કર્યો અહીંયા આગ હોવું જોઈએ. આપણા સ્વામીજી મહારાજ તો કેટલી સૂક્ષ્મ, ઇવન કે શર્ટ પહેરે તો અહીંયા નંબર છે માટે આગળ છે, આ પાછળ છે, ચિહ્ન. આગળનું કોને કહેવાય, પાછળનું કોને? સતત આપણા લિંગનું કામ ઉપયોગ કરતા જ હોય છે, ચિહ્નનો. ખ્યાલ આવે છે કે દરેક વસ્તુ આ સીધી છે કે ઊંધી છે, તો ભાઈ આ નંબર લખ્યો છે માટે અંદર જશે, નંબર નથી લખ્યો માટે બહાર જશે. એટલે લિંગમ, જેના દ્વારા વસ્તુ ઢંકાઈ ગઈ છે એનું જ્ઞાન કરાવીને લિંગ શરીરમ. એ રીતે 17 તત્વનું બનેલું સૂક્ષ્મ શરીર અથવા તેને લિંગ શરીર કહેવામાં આવે છે. કેમ? કારણ કે લિંગમ ગમયતી કોનું જ્ઞાન કરાવે છે? પેલો ધુમાડો છે એ
અગ્નિ ઢંકાઈ ગયેલું છે એનું જ્ઞાન કરાવે. પણ આ લિંગ શરીર કોનું જ્ઞાન કરાવે છે? જે સૂક્ષ્મ શરીર કહે છે અને લિંગ શરીર કહે છે, તો એ કોનું કોણ શું ઢંકાઈ ગયું છે એનું જ્ઞાન કરાવે છે. શું ઢંકાઈ ગયું છે? હે? ક્યાંથી આત્મા ઢંકાય? આત્મા ક્યાં છે? આત્મા કઈ રીતે છે? ચલો, તમે આત્મા શબ્દ વાપર્યો, ઓકે. ચલો, આત્મા ક્યાંથી ઢંકાઈ ગયો? તમને આ પંચતત્વ સૂક્ષ્મ શરીર દ્વારા તમે આત્માનું, સૂક્ષ્મ શરીરના લિંગ દ્વારા તમે આત્માનું કેવી રીતે જ્ઞાન કરો છો? જેમ ધુમાડા ઉપરથી મને અગ્નિનું જ્ઞાન થયું, એમ આત્માનું તમે શબ્દ જવાબ સાચો આપે. ચાલો, પણ એ તમે કેવી રીતે, એ કયા ચિહ્ન દ્વારા તમે આત્માને જાણો છો? કયું ચિહ્ન છે? ખ્યાલ? આત્મા તો સાંભળ્યું છે એને જવાબ આપી દીધો, આત્મા, રાઈટ. પણ કયું ચિહ્ન છે? તમે કહી શકશો કે કયા ચિહ્ન દ્વારા આપણે આત્માને માનીએ છીએ? ના ના ના, પ્રશ્ન પેલા સમજીએ આપણે. એક મિનિટ પેલા એક મિનિટ પ્રશ્નને સમજીએ કે લિંગ એટલે શું? કે જે ચિહ્ન દ્વારા ઢંકાયેલી વસ્તુનું મને જ્ઞાન થાય છે. એ રીતે અહીંયા જોઈએ તો આ લિંગ શરીર આપણે કોનું જ્ઞાન કરાવે છે? તો કે આત્માનું. કેવી રીતે? કારણ કે લિંગ શરીર શેનું બનેલું છે? સૂક્ષ્મ શરીર કે લિંગ શરીર પંચમહાભૂતનું બનેલું છે. બરાબર? રજો અંશનું કે તમો, રજો અંશનું કે સત્વ અંશનું, સત્વ રજો અંશ બનેલું છે. એટલું તો બરોબર છે. હવે સત્વ રજો અંશ બનેલું પંચમહાભૂતનું જે છે એ પ્રકૃતિનું બનેલું છે. પ્રકૃતિ ચેતન છે કે જળ? જળ. ચેતન ક્યાં છે? ચેતન જેવી ભાષે છે. ચેતન જેવી ભાષે છે, કારણ કે પંચમહાભૂતની બનેલી છે. પંચમહાભૂત તો જળ છે, તો છતાં ચેતન જેવા લાગે છે. મનમાં ચેતનતા લાગે છે, ઇન્દ્રિયોમાં ચેતનતા જણાય છે, જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિયોમાં ચેતનતા જણાય છે. પ્રાણ પણ ચેતન લાગે છે, પણ એ બધાની ચેતનતા ખરે કોના દ્વારા છે? તો કે ના, આત્મા દ્વારા. આત્મા ચેતન નતું કરે છે. માટે એટલે આ લિંગ શરીર શું કરે છે? સૂક્ષ્મ શરીર આત્માનું આપણે જ્ઞાન કરાવે છે. એના માટે આપણને અનુમાન આપે છે કે ખ્યાલ આવ્યો? આપણે ખાલી આપણે સાંભળ્યું છે, સીધું કહી દીધું. વિચારવા માટે છે. એટલે જ કહે છે નોટ કરવો, તો ઘરે જઈને જરા વાંચીએ, વિચારીએ, ચોપડી મૂકીને જતા રહે બધી સુચિંતા. એટલે ટૂંકમાં આપણે બીજા પર દોષા તું કેમ નથી કરતી કરતા આપણે શું કરીએ છીએ એ મહત્વનું છે. અને એ છે કે લિંગ શરીર એટલા માટે કહેવામાં આવે છે કે જે મને આત્માનો બોધ કરે છે કે કોઈ ચેતન તત્વ હોવું જોઈએ, જેના લીધે આ જળ પદાર્થ છે ચેતનતા ભાસે છે. માટે એને લિંગ શરીર કહેવામાં આવે છે, જે મને સાક્ષાત આત્માનું જ્ઞાન કરાવે છે. માટે લિંગમ ઇતિ ઉચ્યતે. જેને ઉચ્યતે કોણ કહે છે? વેદાંતે. વેદાંત દ્વારા આને લિંગ શરીર કહેવામાં આવે છે, અથવા તો સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. હવે સૂક્ષ્મ શરીરની વાત કરીએ તો પછી જેમ આગળ વાત કરીએ, પ્રાજ્ઞ કોને કહેવાય? તો અવિદ્યા ચૈતન્ય અવિદ્યા સાથે ત્યારે તાદાત્મ્ય કરે છે, અભિમાન કરે છે, ત્યારે પ્રાજ્ઞ કહેવામાં આવે છે. તો પછી આ સૂક્ષ્મ શરીર એ પ્રાજ્ઞ એ કરવાનું ને, જેમ પ્રાજ્ઞમાંથી સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ, પંચમહાભૂતની ઉત્પત્તિમાંથી સત્તાંશમાંથી જ્ઞાનેન્દ્રિય, સત્તાંશ દરગાથી અંતઃકરણ, કર્મેન્દ્રિય, પાંચ પ્રાણી અને મન બધી થઈ ગયું. તો એ બધાને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. તો એનું અભિમાનીને શું કહેવાય એ આપણને આગળ બતાવે છે. પ્રાજ્ઞસ્તત્રાભિમાનેન તૈજસ્વત્વં પ્રપદ્યતે હિરણ્યગર્ભાતામીશઃ તયોર્વ્યષ્ટિ સમષ્ટિતા. એને કહે છે કે પ્રાજ્ઞ તત્ર અભિમાનેન. પ્રાજ્ઞ એટલે જે મન સત્વ પ્રધાન અવિદ્યા ઉપાધિક જીવ, એ જીવ છે. તત્ર તેજ શબ્દ એટલે કે હજુ પ્રાજ્ઞા અને બધું સમજતા આપણે અનુભવ્યું છે એને જ જોવા માટે પ્રયત્ન કરીએ કે આપણે સૂઈ ગયા હોય, ગાઢ નિંદ્રામાં હોય, બરાબર, કશું જ છે નહીં. પછી શું થાય છે કે ધીમે ધીમે આપણે અર્ધ જાગૃત અવસ્થામાં છે, કહેવામાં છે સ્વપ્ન.
અને પછી સ્વપ્નમાંથી ધીમે ધીમે પૂર્ણ જાગૃત અવસ્થા, અભિમાન પૂર્ણ રીતે કહેવાય ત્યારે એને કઈ જાગૃત અવસ્થા. ત્યાં અભિમાન કે કશું છે તે પ્રાજ્ઞા ખાલી વિદ્યા જ છે. પછી જરાક મન વિકસિત થાય અને એને સ્વપ્ન કહીએ અને પૂર્ણ અવસ્થામાં થાય ત્યારે એને જાગૃત અવસ્થા કહીએ. એનાથી પણ બીજું પ્રાજ્ઞામાં શું છે? અવ્યક્ત અવસ્થા છે. પ્રાજ્ઞા કેવી છે? અવ્યક્ત. એમાં બધું પડેલું છે પણ એ વ્યક્ત થયું નથી. એમાંથી થોડુંક વ્યક્ત થાય છે. કયા? સ્વપ્નમાં. ખ્યાલ આવે? પૂર્ણ વ્યક્ત નથી થતું, થોડુંક વ્યક્ત. મન અર્ધ જાગૃત અવસ્થા છે. પછી જાગૃત પૂર્ણ રીતે વિકસિત થાય છે. ખ્યાલ આવે છે? એ રીતે તો બીજી રીતે સમજીએ. કોઈ બી છે, મગ ફણગાવેલા મગ બનાવ્યા છે, બરાબર, સલાડ માટે. તો મગને પલાળ્યા ત્યારે મગમાં ત્યારે ફણગું દેખાતો નથી, પણ પલાળો પછી એમાંથી ફણગું ફૂટે છે. મગમાં ફણગાની અથવા તો વૃક્ષની શક્યતા છે. બે રૂપી મગના જે થતા હોય એ મગમાં અવ્યક્ત અવસ્થા છે. અને જેને પ્રાર્થના કરી પછી એમાંથી જે ફણગો નીકળ્યો એને ફૂલ્યો, પછી એમાંથી ફણગો નીકળ્યો એટલે ફૂલે છે એટલે હજી વ્યક્ત થયું નથી. એવી રીતે પણ સમજી શકાય. પણ અહીંયા કહે છે પ્રાજ્ઞ તત્ર અભિમાને ન. પ્રાજ્ઞ એ જ સ્વપ્ન સાથે અભિમાન, પ્રાજ્ઞ સ્વપ્ન સાથે અભિમાન કરીને તેજસ્તત્વ પ્રપદ્યતે, એને તેજસ્તત્વ એવું કહેવામાં છે. પ્રાપ્નોતિ પ્રપદ્યતે પ્રાપ્નોતિ. પ્રાજ્ઞ જ તત્ર અભિમાન, અને તત્ર એટલે સ્વપ્ન સાથેના અભિમાનને તેજસ્તત્વ પ્રાપ્નોતિ, એને તેજસ કહેવામાં આવે છે. અને હિરણ્ય ગર્ભતામ ઈશ, જો બે જાય છે શબ્દ, હિરણ્ય ગર્ભતામ ઈશ તયોહો વ્યષ્ટિ સમષ્ટિતા. અને એ જ જ્યારે સમષ્ટિ રૂપે હોય, તે સમષ્ટિ રૂપે, સમષ્ટિ બધા ભેગા થાય તે ત્યારે એને પ્રાજ્ઞ, જે પ્રાજ્ઞ છે એને જ અહીંયા ઈશ્વર કહેવામાં આવે છે. અને તેજસને હિરણ્ય સમષ્ટિ જે ચૈતન્ય છે એ જ્યારે સમષ્ટિ ચૈતન્ય જ્યારે સમષ્ટિ સૂક્ષ્મ શરીર સાથે બરાબર, કારણ કે તેજસ પણ શું છે? સૂક્ષ્મ શરીર જ છે. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય કરે છે એ જ પ્રાજ્ઞા ને તેજસ કહેવામાં આવે છે. અને વ્યષ્ટિ સાથે જ્યારે તાદાત્મ્ય કરે છે ત્યારે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય કરે છે ત્યારે હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. અને એ ચૈતન્ય સમષ્ટિ કારણ શરીર, એને ત્યારે ઈશ્વર કહેવામાં આવે છે. આમ સમષ્ટિ અને વ્યષ્ટિની વાત કરીએ. અને એ પણ આપણને ખબર છે કે અહીંયા શું કહે છે કે સમષ્ટિ અને વ્યષ્ટિ, બરાબર, પણ આપણે ઘણી વખત એવું થાય કે આ સમષ્ટિ વ્યષ્ટિની વાત કરો છો પણ અમને સમષ્ટિમાં ક્યાં રસ છે? આમ તો વ્યક્તિમાં રસ છે, અમારી વાત કરો ને. ખ્યાલ આવે છે? મને વ્યષ્ટિમાં રસ છે, મેં સમષ્ટિની વાત કરું છું એમાં રસ નથી. પણ એની કારણ છે, કારણ કે આપણે બતાવવા માગીએ છીએ કે જે સમષ્ટિ એટલે બ્રહ્માંડ, યથા બ્રહ્માંડે તથા પિંડે, જે બ્રહ્માંડમાં છે એ જ આ વ્યષ્ટિમાં છે. પિંડ કો કે વ્યષ્ટિ કો, બ્રહ્માંડ કો કે સમષ્ટિ કો, બરાબર, શબ્દ એકના એક છે. બ્રહ્માંડમાં જે છે એ જ પિંડમાં છે, જે સમષ્ટિમાં છે એ જ સૂક્ષ્મ આપણે વ્યષ્ટિમાં છે. એ બતાવવા માટે જ આ ચર્ચા કરવામાં આવે છે. એટલે જેને જે ચૈતન્ય વ્યષ્ટિની દ્રષ્ટિએ જ્યારે અવિદ્યા સાથે તાદાત્મ્ય કરે છે ત્યારે એને પ્રાજ્ઞા કહેવામાં આવે છે. તાદાત્મ્ય શબ્દ કહો અથવા તો અહંકાર કરે છે. અહંકાર એટલે શું? આપણે જેને અહંકાર ગુજરાતીમાં કહી શકીએ નહીં. ખ્યાલ આવે છે? અહંકાર આ તો અહંકારી છે, એના ગર્વ છે એ નહીં, પણ અહંકાર જેને અહંભાવ કરે છે. અહંકાર એટલે હું છું એવું જે કહે છે, અહંભાવ કરે છે તે. અને પહેલાં એ જ ચૈતન્ય પ્રાજ્ઞા સાથે અવિદ્યા સાથે સુસ્તુતિમાં અહંભાવ કરીને પ્રાજ્ઞા કહેવામાં આવે છે. એ ચૈતન્ય સૂક્ષ્મ શરીર સાથે જ્યારે અભિમાન કરે ત્યારે તેજસ કહેવામાં આવે છે. તેજસ કેમ કહેવામાં આવે છે? કારણ કે તેનું અર્ધ જાગૃત અવસ્થા છે, મન છે. અને મન કેવું છે?
બધાને પ્રકાશિત કરે છે. મનમાંથી જ આખું સર્જન થાય છે અને એ જ બધા વસ્તુને પ્રકાશિત કરે છે. એટલે તેજસ્વી માટેને તેજસ, અને તેજસનો અભિમાન જે કરે છે ને તેજસ, તેજસ અને અભિમાન કરનારને તેજસ, અને સુસુખમાં અભિમાન કરનારને પ્રાજ્ઞા. અને પછી સમષ્ટિ સૂક્ષ્મ સ્થૂળ શરીરમાં આવશે ત્યારે આપણે જોઈશું વિશ્વ કહેવામાં આવે છે. પણ અત્યારે આપણે બે જ જોઈએ. પણ મહત્વની વસ્તુ છે એવી રીતે જ સમષ્ટિ સાથે જ્યારે સમષ્ટિમાં સૂક્ષ્મ શરીર સાથે કરતા હિરણ્યગર્ભ, અને જ્યારે કારણ શરીર જ્યારે વ્યક્ત નથી પ્રલયકાળ શબ્દ કહીએ તો ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે છે. પણ હવે આપણે આગળ જોઈએ કે આ સમષ્ટિ અને વષ્ટિ તમે વાત કરો છો, પણ અમને તો સમષ્ટિમાં રસ છે, વષ્ટિમાં રસ નથી, એવું આપણે જો કહેતા હોઈએ તો એના માટે જરા વિચારવા જેવું છે. કે જેમ કે આપણે જતા હોય ક્યાંક એટલે ખૂબ બધા ઝાડો હોય, ખૂબ ક્યાંક આપણે એક જગ્યાએ ગયા છે, સુંદર મને એવું નામ સાંભળ્યું છે ને, ખૂબ બધા ઝાડો છે, જુદા જુદા પ્રકારના ઝાડ છે. તો તરત આપણે જો આંબાનું ઝાડ છે, આ લીમડાનું ઝાડ છે, આનું ઝાડ છે, આનું ઝાડ છે, વૃક્ષો જોઈએ છે, પણ સાથે સાથે શું દેખાય છે? ભેદ દેખાય છે. આ છે, આ સારું છે, આ ખરાબ છે, અને અડાઈ નહીં, એની તરફ કેટલાક વૃક્ષો કાંટા બાકી છે વગેરે વગેરે. એટલે એને જોઈને આપણે એમ કે બધા જુદા વૃક્ષ, પણ એ જ ત્યાંથી આપણે કદાચ વિમાન મળે ખૂબ ઉપર, ખૂબ ઊંચી જતા રહીએ, પછી ત્યાંથી એ જ વૃક્ષ જે આપણે નીચેથી જુદા જુદા લાગતા હતા, એ જ વૃક્ષનું જ્યારે વિમાનમાં બેસે ત્યારે શું લાગે? એક વન. હવે વૃક્ષ નથી પણ એક વૃક્ષ જ દેખાય છે. એમાં વૃક્ષની સાથે વૃક્ષત્વ એટલે વન, એક જ વૃક્ષ દેખાય છે, મતલબ જુદા જુદા વન દેખાય. જ્યારે નીચે હતા ત્યારે અનેકતા દેખાતી હતી, જુદા પણ દેખાતું, સારું અને ખરાબ દેખાતું. ઉપર ચડી ગયા આ વિમાનમાં ઉપર ત્યારે હવે શું દેખાય છે? એટલું વન, અને વન એટલું સુંદર લાગે છે. પછી એમાં કોઈ ભેદ દેખાતો નથી. બરાબર ખ્યાલ આવે છે? એ જ રીતે જ્યાં સુધી સમષ્ટિ દ્રષ્ટિ શું થાય છે? ત્યારે સમષ્ટિ દ્રષ્ટિ એટલે ઉપર ઉઠવું, વ્યષ્ટિ એટલે પોતાની જાતને જાળવી રાખવી, સમષ્ટિ એટલે વ્યષ્ટિથી ઉપર ઉઠવું. વ્યષ્ટિથી ઉપર ઉઠવું એટલે શું આપણે જોઈશું. જેમ વિમાનમાં ઉપર ઉઠ્યા એટલે હવે મને એક વન જ દેખાય છે. હવે કયું વૃક્ષ છે, સારું છે, ખરાબ છે, કશું દેખાતું નથી. એના કારણે મારા મનમાં કોઈ પ્રતિક્રિયા ઉત્પન્ન થતી નથી. એ જ રીતે જ્યારે આપણે વ્યષ્ટિ અને સમષ્ટિની વાત કરી છે ત્યારે વ્યષ્ટિની ઉપાધિ, વ્યષ્ટિ એટલે એક ઉપાધિ સાથેનું તાદાત્મ્ય, જેને પ્રાજ્ઞ કહ્યું, અને એને જ લિંગ શરીર સાથે તાદાત્મ્ય કરે ત્યારે તેજસ કરે. એમાંથી આપણે ઉપર ઉઠી છે વિમાનની જેમ, ઉપર ઉઠીને એની સાથેનો તાદાત્મ્યનો ત્યાગ કરીએ, વ્યક્તિત્વનો ત્યાગ કરી દે. અને જે આપણે સમષ્ટિ સાથે એક થઈ જઈએ ત્યારે શું થાય? તો શું થાય કે આપણને હવે જ્યાં સુધી વ્યષ્ટિ છે ત્યાં હું જુદો, પેલો જુદો, આ સ્ત્રી છે, આ પુરુષ છે, સારો છે, ખરાબ છે, વ્યષ્ટિ દ્રષ્ટિએ હશે ત્યારે અનેકતા દેખાય છે. જ્યારે નીચે હતા ત્યારે અનેક વૃક્ષ દેખાય છે, એમાં અનેકતા દેખાય છે, ભેદ પણ દેખાય છે, સારા અને નરસા પણ દેખાય છે. એમ જ્યાં સુધી વ્યષ્ટિ દ્રષ્ટિ હશે આપણી કે હું એટલે આ જ, તો અનેકતા દેખાવાની છે, ભેદ દેખાવાનું છે, સ્પર્ધા બધું જ આવવાનું છે. પણ શાસ્ત્ર આપણને આ વ્યષ્ટિ અને સમષ્ટિનું દ્રષ્ટાંત આપીને આપણને તો ઉપર ઉઠો, તો ઉપર ઉઠીશું તો શું દેખાશે? જેમ ત્યાં હવે વન દેખાય છે, ખાલી વૃક્ષ દેખાય, વૃક્ષત્વ. હવે જુદા જુદા વૃક્ષ દેખાતા નથી પણ વૃક્ષત્વ જ દેખાય છે. એમ જ્યારે આપણે સમષ્ટિ દ્રષ્ટિ કાઢીશું ત્યારે હવે જે અનેકતા દેખાતી હતી એની બદલે શું દેખાય છે? વિનશ્યસુ વિનશ્યંતમ યત્ પશ્યતિ સ પશ્યતિ. ભગવદ્ ગીતા. બરાબર? બધી ઉપાધિમાં જે વિનાશી છે, એમાં જે અવિનાશી છે, જે કેવો છે? પૂર્ણ છે, જે સુંદર છે, એના દર્શન થાય. એટલે ટૂંકમાં આપણે આ ચર્ચા એટલા માટે કરીએ છીએ કે આપણી જીવનમાં વ્યષ્ટિ દ્રષ્ટિને કેળવવાની જરૂર છે. વ્યષ્ટિ દ્રષ્ટિને કેળવવાની જરૂર નથી, વ્યષ્ટિ દ્રષ્ટિમાંથી ઉપર ઉઠવાની જરૂર છે, સમષ્ટિને કેળવવાની જરૂર છે. એટલે પહેલાં આમ તો ખાલી સમષ્ટિથી અટકવાનું નથી, પણ પહેલું પગથિયું એ છે કે ભગવદ્ ગીતા છે યોગ. યોગ એટલે
વ્યષ્ટિ જે સંકુચિતા છે એમાંથી તમે વિશાળતા પ્રાપ્ત કરો. સમષ્ટિ એટલે વિશાળતાને પ્રાપ્ત કરવું. અને જેમ જેમ આપણે વિશાળતા પ્રાપ્ત કરીએ એમ શું થશે? સંકુચિતા ઓછી થશે અને ત્યાં શું હશે? ના, ત્યાં શું હશે? અંતઃકરણમાં રાગ દ્વેષ બનતા નહીં આવે, શુદ્ધતા આવશે. અને જેને ભગવદ્ ગીતા છે યજ્ઞની ભાવનાથી કર્મ કર. સમષ્ટિ એટલે યજ્ઞની ભાવનાથી કર્મ કર. ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કર. અને એટલે એનાથી શું થાય આપણને 25મા શ્લોકમાં બતાવે છે. સમષ્ટિરીશ સર્વેષાં સ્વાત્મતાદ્યાત્મ વેદનાत् તદ્ભાવતયોન્યત્યું તતો કથ્યન્તે વ્યષ્ટિસંજ્ઞયા. જે વ્યષ્ટિસંજ્ઞા સમષ્ટિ ઈશ્વર સર્વેષાં. સર્વેશ ઈશ્વર એટલે ઈશ્વર, હિરણ્યગર્ભ બે શબ્દ વપરાય છે. જરાક સમજવા જોઈએ. ઈશ્વર એટલે ઈશ્વરને જ હિરણ્યગર્ભ કહે છે. અને પાછું ઘણી વખત ઈશ્વર એટલે આપણે કારણ શરીર જે છે પ્રાપ્તને એને પણ ઈશ્વર કહેવામાં આવે છે. જ્યાં સંદર્ભમાં, કારણ કે આ ગ્રંથમાં આ રીતે કીધું હોય તો જુદું કીધું હોય, પણ જે ગ્રંથને આધારે જે શબ્દ સમજાવવાનો એ સમજીએ તો આપણે ગોટાળા થાય નહીં. મહત્વની વસ્તુ શું છે કે હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ લિંગ શરીર સાથેનો તાદાત્મ્ય. બરાબર? એનાથી પછી બીજો શબ્દ છે, પછી જોઈએ સ્વાત્મ તાદાત્મ્ય વેદના તદ અભાવત તત્તયોઃ તુ કથ્યન્તે વ્યષ્ટિસંજ્ઞયા. એટલે સમષ્ટિ કોને કહેવાય છે? કીધું ને, સ્વાત્મ તાદાત્મ્ય વેદના. સ્વાત્મ એટલે સ્વાત્માનમ. સ્વાત્મ તાદાત્મ્ય વેદના, સ્વાત્માનમ તાદાત્મ્ય એકત્વસ્ય વેદનાत् એટલે જ્ઞાનાत् સમષ્ટિ ભવતિ. એટલે અહીંયા સમષ્ટિ ઈશ્વર સર્વેષાં એ કહીને શું કહે છે? સ્વાત્મ તાદાત્મ્ય, પોતાની સ્વ એટલે પોતાની સાથેનો તાદાત્મ્ય, એની સાથેનો અહંભાવ. અને એના લીધે શું થાય? એકત્વ વેદનાत्. હવે જ્યારે સમષ્ટિ સાથે તાદાત્મ્ય છે, હું કેવું બનીશું? એક જ બનું છું. ત્યારે વ્યષ્ટિ છે ત્યાં અનેકતા છે કે તદ અભાવ. જ્યારે બધાની સાથે સમષ્ટિ સાથે તાદાત્મ્ય કરવું એટલે બધાની સાથે આત્મભાવ કરવું. બધાની સાથે આત્મભાવ કરી વિશાળતા કરવી. એ બધું સમષ્ટિ એટલે વિશાળતા. જ્યાં સુધી જીવનમાં વિશાળતા આવશે તો જીવનમાં આનંદ છે. જેમ જ્યાં સુધી મન વૃક્ષ દેખાય છે ત્યાં સુધી વ્યષ્ટિ છે, પણ જ્યારે ઉપર ઉઠ્યા ત્યારે શું બન્યું? સમષ્ટિ. એટલે ખાલી મન જ રહ્યું. એમ અહીંયા પણ સ્વાત્મ તાદાત્મ્ય વેદના સમષ્ટિ ઈશ્વર સર્વેષાં એ બધાની સાથે, સર્વેષાં બધાની સાથે આત્મભાવ કરવાથી, તાદાત્મ્ય અહંભાવ કરવાથી એ સમષ્ટિ બની જાય છે. સમષ્ટિ બધા ભેગા કરવાનું ને, જો બધાને ભેગા કરીને જે સમષ્ટિ કહેતા હોઈએ, બધા લિંગ શરીરને ભેગા કરીએ ત્યારે સમષ્ટિ બને. સમષ્ટિ લિંગ શરીર એટલે કે હિરણ્યગર્ભ. તો પ્રશ્ન એ થાય કે તો પછી કેટલો મોટો સંસાર થયો? ભગવાન મોટો સંસાર થઈ ગયો. એક લિંગ શરીરમાં કેટલા બધા પ્રોબ્લેમ છે, સંસાર છે. એક લિંગ શરીર સાથે તાદાત્મ્ય કરવાથી અંતર્ગત માન અપમાન, કેટલું બધું સુખ દુઃખ, કેટલા બધા પ્રોબ્લેમ થાય છે. તો સમષ્ટિ સાથે પરમાત્મા ભેગા થઈને એ શું સંસારી બધું ઘરના? સંસારી નહીં, સંસારી બધા માટે નથી. એ પછી આવશે કે ખરેખર સંસારીને પણ અહીંયા મહત્વ બતાવવાનું એ છે કે સર્વ સાથે તાદાત્મ્ય, બધા સાથે તાદાત્મ્ય. જે ભગવદ્ ગીતા કહે છે કે જીવનમાં યજ્ઞની ભાવનાથી કરવું એટલે કે વિશાળતા લાવો. જેમ જેમ વિશાળતા આવશે એમ માણસને અંતઃકરણ શુદ્ધ થાય. અને પછી છેવટે જાણવાનું છે સમષ્ટિ એટલે ઈશ્વર હું છું કે હિરણ્યગર્ભ છું એવું જ કરવાની જરૂર નથી, પણ બધાનું જે અધિષ્ઠાન છે, આત્મા સચ્ચિદાનંદ છે એ હું છું. પણ એનું પહેલું પગથિયું શું છે કે જીવનમાં વિશાળતા લાવી, સંકુચિતાને જેટલા અંશે દૂર કરીએ ત્યારે એને વિશાળતા આવે. અને એટલા માટે સર્વેષાં સ્વાત્મ તાદાત્મ્ય વેદના, બધા સાથે હું છું. એટલે હવે બધાની ઈચ્છા એ મારી ઈચ્છા થઈ ગઈ. આમ તો ઈશ્વર એટલે જેને બધાની ઈચ્છા એ મારી ઈચ્છા થઈ ગઈ. એટલે શું? બધાની ઈચ્છા મારી ઈચ્છા થઈ એટલે શું? બધાની જે ઈચ્છા છે ઈશ્વર પોતે ઈચ્છા કરે. વ્યક્તિની ઈચ્છા એટલે શું? પોતાની ઈચ્છા. અને બહુ તો શું કરે? પોતાની સાથે જોડાયેલી વ્યક્તિની પણ ખ્યાલ રાખે ને એના માટે ઈચ્છા કરે. પણ ક્યાં સુધી? અનુકૂળતા હોય ત્યાં સુધી.
પછી મારી ઈચ્છામાં જો એ લોકો આડ્યા આવતા હોય એનો ખ્યાલ હું રાખું નહીં, પણ સમષ્ટિ પરમાત્માની જે ઈચ્છા છે, બધાની ઈચ્છા, સમષ્ટિ લિંગ શરીરની જે ઈચ્છા છે, ઈશ્વરની ઈચ્છા છે, એટલે કે શું ખરેખર ઈચ્છા એટલે શું? બધાનું હિત, બધાની સાથે તાદાત્મ્ય, બધાનું વિશાળતા એટલે શું? બધાનું હિત મારા હિતમાં છે. ભગવાનની જે ઈચ્છા છે એ કેવી ઈચ્છા છે? બધાના હિત થાય. કેમ? બધા સર્વભૂતિ તેરતા, હા, બધા પ્રાણી માત્રનું કેમ હિત થાય એ. પછી ગમે તે હોય, એ પૂતના હોય કે રાવણ હોય, પણ એનું કેમ હિત થાય? ઓલાને પૂતનાનું પોતાનું ઝેર લઈને પણ શું કર્યું? મુક્તિ આપી. રાવણને પણ આટલું કામ કર્યા પછી પણ એનું હિત થાય એ તો મોક્ષ આપે. સર્વભૂત એના પ્રાણી માત્રનો ભૂતમાં પ્રેમ રહેલો છે. બસ સમષ્ટિ ઈચ્છા એટલે ધીમે ધીમે સમષ્ટિ તરફ વળવું. એટલે વ્યષ્ટિને છોડી ઉપર ઉઠવું, એટલે વનમાં નીચે તથા વૃક્ષમાંથી ઉપર વિમાનમાં ચડવું એટલે વન દેખાય. આ વ્યષ્ટિ વ્યક્તિગત ઈચ્છામાંથી ધીમે ધીમે સમષ્ટિ ઈચ્છા તરફ જવું. અને ભગવાન તો એ ભગવાન માટે તો છે જ કે સમષ્ટિ છે, કારણ કે સર્વેશામ સ્વાત્મ તાદાત્મ્ય વેદના, બધાની સાથે એ સમષ્ટિ લિંગ શરીર સાથે તાદાત્મ્ય કરે છે અને એના હિત માટે ઈચ્છા કરે છે. પણ તમે એક બાજુ તો કહો છો કે પરમાત્મા તો પૂર્ણ છે, તો પૂર્ણમાં ઈચ્છા જાગૃત થાય કે નહીં? તો કે હા, પૂર્ણતાને અને ઈચ્છાને કોઈ વિરોધ નથી. પૂર્ણતાને કોની સાથે વિરોધ છે? અજ્ઞાન સામે. અલ્પતા, પૂર્ણતાને અજ્ઞાન સાથે વિરોધ છે, પૂર્ણતાને અલ્પતા સાથે વિરોધ છે. ઈચ્છા સાથે કોઈ વિરોધ જ નથી. એ ઈચ્છા કોની હશે? પૂર્ણતામાં જે ઈચ્છા છે પછી કોની હશે? સમષ્ટિના કલ્યાણ માટેની ઈચ્છા હશે, વ્યક્તિગતની ઈચ્છા માટે. ખ્યાલ આવે છે? આ બધી ચર્ચા પાછળનું એક જ છે કે આ સમષ્ટિ અને વ્યષ્ટિ બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે, સમષ્ટિમાં છે વ્યષ્ટિમાં છે. એટલે ટૂંકમાં વ્યષ્ટિમાંથી આપણે ઉપર ઉઠવાનું છે, વ્યષ્ટિમાંથી ઉપર ઉઠવાનું છે. કોની સાથે તાદાત્મ્ય કરી? સમષ્ટિ સાથે. એટલે કે જેટલી હૃદયમાં વિશાળતા આવશે, વિશાળતા લાવવા માટે ભગવદ્ ગીતા શું કહે છે? યજ્ઞની ભાવનાથી કર્મ કરો. આપનાર નહીં, તું દેનાર બન. સ્વામીજીની ભાષામાં કહીએ તો તું આપનારને પણ લેનાર નહીં, પણ તું આપનાર બન. લેનાર નહીં, પણ તું આપનાર બનવા. આ રીતે સમષ્ટિ સાથે આપણને જોડવાની વાત કરે છે. પછી આગળ આ તો વચ્ચે આપણે વાત કરી, કારણ પ્રશ્ન ઉઠ્યો કે ભાઈ વ્યષ્ટિ ને સમષ્ટિની વાત બરોબર કરો છો, પણ અમને તો વ્યષ્ટિમાં જ રસ છે, સમષ્ટિને કેમ? ભાઈ સમષ્ટિ એટલા માટે ચર્ચા કરી કે સમષ્ટિ એટલે શું અને એની સાથે આપણે તાદાત્મ્ય કરીએ તો આપણે શું પ્રાપ્ત થાય. પણ પછી હવે આગળ આપણને હવે અત્યાર સુધી આપણે સૂક્ષ્મ સ્તર સુધી વાત કરી, હવે આપણે સ્થૂળતા તરફ કાલે લઈ જશે. કાલે આપણે આગળ જોઈશું. બરાબર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.